શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, વાર્તા 13. મંત્ર કેમ ફળ્યો નહીં? જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વાર્તા 13. મંત્ર કેમ ફળ્યો નહીં? રાજા વીર વિક્રમ સિદ્ધવડ હેઠળ પાછો આવ્યો અને ઝાડ પર ચડી મરદાને બગલમાં દાબીને નીચે ઉતર્યો. ફરી પાછું મરદું ડાયું થઈને એના ખભા પર ચડી ગયું. રાજાએ ચાલવા માંડ્યું. થોડે દૂર ગયા ત્યાં મરદાએ કહ્યું, હે રાજા, વાટ ઘણી લાંબી છે, તેથી રસ્તો ખોટાડવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. રાજા વિક્રમ સમજી ગયો કે આ બધી મને રોકી રાખવાની મરદાની ચાલાકી છે, પણ બોલવાની બાધા હતી એટલે એ મૂંગો મૂંગો સાંભળી રહ્યો. વેતાલે વાર્તા શરૂ કરી. ઉજ્જૈની નગરીમાં નરોત્તમ નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. તેની સંતાનમાં માત્ર એક દીકરો હતો. એ દીકરાનું નામ તેણે ગુણોત્તમ પાડ્યું. ગુણોત્તમ એકનો એક દીકરો એટલે બાપે એને ખૂબ લાડકોડમાં ઉછેર્યો. એ પાણી માગે ત્યાં એને દૂધ મળે અને પૈસો માગે ત્યાં રૂપિયા મળે. આથી એ છૂટે હાથે ધન વાપરતા શીખ્યો ને ધનની કિંમત સમજ્યો નહીં. બાપ વિદ્વાન પણ દીકરા પરના અતિશય પ્રેમને લીધે દીકરા પર જે દાબ રાખવો જોઈએ તે રાખ્યો નહીં. પરિણામે દીકરો ભણ્યો ગણ્યો નહીં અને પેટ ભરવા માટે શ્રમ કરવો પડે છે એવું શીખ્યો નહીં. દોસ્તારો પણ એના જેવા મળ્યા. એ કરવાડે ચડી ગયો. હવે બાપની આંખ ઉઘડી. તેણે દીકરાને સુધારવા કોશિશ કરી, પણ પાકા ઘડે કાટલે થોડે ચડે. બાપ હતાશ થઈ મરણ પથારીએ પડ્યો ને બોલ્યો, નરોત્તમ નહીં, ખરોત્તમ છું. દીકરા પર દાબ ન રાખીએ. મેં તારી આખી જિંદગી બગાડી અને મારી બગાડી. દીકરો ગુણોત્તર થવાને બદલે દુર્ગુણોત્તમ પાક્યો, એમાં મારો જ દોષ છે. બાપના મરણ પછી ગુણોત્તમને રોકનારું કે ટોકનારું કોઈ રહ્યું નહીં. જૂઠું બોલવાની એને શરમ નહોતી. એ જુગાર રમતો અને દારૂ પણ પીતો. આમ એની બધી મિલકત સાફ થઈ ગઈ. ધન ગયું, પણ જુગાર અને દારૂની લત રહી. દારૂડિયા જુગારી દોસ્તારોએ જોયું કે હવે આ ખાલી ચીથરું છે, એટલે એણે જંગલમાં લઈ જઈને એને ખૂબ પીટ્યો. ગુણોત્તમ અધમો થઈ ગયો અને એવી હાલતમાં તેને મૂકીને તેના દોસ્તારો ભાગી ગયા. જુગારીઓના ગયા પછી ઘણી વારે ગુણોત્તમ ભાનમાં આવ્યો. તેણે જંગલમાં મદદ માટે બૂમો પાડવા લાગી. એ જંગલમાં નદી કિનારે મઢુલી બાંધીને એક સાધુ તપસ્યા કરતા હતા. એણે બૂમો સાંભળી. સાધનામાંથી ઉઠીને એક ગુણોત્તરને મદદે આવ્યો. સાધુએ પૂછ્યું, કોણ છો અને શા માટે રડો છો? શું થયું છે? ગુણોત્તમે કહ્યું, બ્રાહ્મણ, હું ભૂલો પડ્યો છું ને ભૂખ્યો પણ છું, તે ખોટું બોલ્યો. સાધુએ હસીને કહી, ચાલો તો ઠીક છે, ચાલો મારી સાથે. સાધુના ટેકે ટેકે ગુણોત્તમ સાધુની ઝૂંપડીએ આવ્યો. પછી સાધુએ તે દિવસે ભિક્ષામાં મળેલું બધું જ ધન એને ધરી દીધું. પોતાની પાસે કંઈ રાખ્યું નહીં. અન્નમાં હતો એક સૂકો રોટલો જઈ ગુણોત્તમે મોં બગાડ્યું. તેણે કહ્યું, અરે, હું આવું અન્ન નહીં ખાઉં. હું કુલીન બ્રાહ્મણ છું, મિષ્ટાન સિવાય કંઈ ખાતો નથી. સાધુને હસવું આવ્યું, પણ હોંશે હોંશે જેને અતિથિ કરીને લાવેલા એને ભૂખ્યો તો કાંઈ રખાય નહીં. તેથી અતિથિને સંતોષવા તેણે પોતાની યોગ શક્તિનો ઉપયોગ કર્યો. મંત્ર ભણી અને તેને યક્ષિણીનું આહ્વાન કર્યું. યક્ષિણી પ્રગટ થઈ બોલી, બોલો, શ્રી આજ્ઞા છે. સાધુએ કહ્યું, હે બ્રાહ્મણ, આ બ્રાહ્મણદેવ મારા અતિથિ છે. તેમને મનભાવતા ભોજન આપો અને એમની સારી સરભરા કરો. યક્ષિણી તે હુકમ કરો એટલી જ વાર. તે જ વખતે તેણે વિવિધ ભોજનનો થાળ ગુણોત્તમ આગળ રજૂ કર્યો. ગુણોત્તમે પેટ ભરીને ખાધું. પછી યક્ષિણીએ ગુણોત્તમને આરામ કરવા માટે સુંદર છત પલંગ વગેરેની યોજના કરી. ગુણોત્તમ આનંદથી પોઢ્યો. સાધુ સાચો સિદ્ધ પુરુષ હતો.
પણ સિદ્ધિનો તેને ખપ ન હતો. ભિક્ષામાં મળેલો પેલો રોટલો, સૂકો રોટલો ખાઈ અને ઘાસની પથારીએ પર સૂઈ ગયો. કલાક સૂતો ન સૂતો એ પાછો જાગીને પોતાની સાધનામાં લાગી ગયો ને સવાર સુધી ધ્યાનમાં રહ્યો. પછી એ નદીએ સ્નાન સંધ્યા કરવા ગયો. ગુણોત્તમ ખૂબ આરામથી ઊંઘ્યો. સવારે ઉઠ્યો ત્યારે દિવસ બહુ ચડી ગયો હતો. પહેલો વિચાર એને આવ્યો કે સાધુ થવામાં તો ખૂબ મજા છે. કેવું ફટ્ટર ખાવા પીવાનું મળે અને કેવું આરામથી પોઢવાનું મળે. એણે નક્કી કરી નાખ્યું કે મારે સાધુ થવું છે, મંત્ર વેતા યોગી થવું છે. તેણે સાધુના પગમાં પડીને કહ્યું, મહારાજ, મને તમારો ચેલો બનાવો. સાધુએ કહ્યું, ચેલો થઈને શું કરવું છે? ગુણોત્તમે કહ્યું, મારે તમારા જેવા સિદ્ધ યોગી થવું છે, માટે સિદ્ધિનો મંત્ર મને શીખવો. સાધુએ કહ્યું, મંત્ર સાધના કંઈ સહેલી નથી હો ભાઈ. ગુણોત્તમે કહ્યું, સહેલી નથી તો તમે મને સહેલી કરી શીખવજો. હવે સાધુએ કંઈ બોલવાનું બાકી રહ્યું ને એણે કહ્યું, 40 દિવસ સુધી તારે પાણીમાં ઊભા રહેવું પડશે અને પાણીમાં ઊભા રહી મંત્ર જાપ કરવા પડશે. મંત્ર જાપ કરતાં દુનિયાદારીના લફરા યાદ આવશે. જો એમાં તું ફસાયો તો તારી સાધના નિષ્ફળ જશે. ગુણોત્તમે કહ્યું, હું એવું નહીં થવા દઉં. દુનિયા કેવી દુષ્ટ છે અને દગાબાજ છે એ મેં જોઈ લીધું છે. મા બાપ, પત્ની, પુત્ર કોઈ આપણું નથી એની પણ મને ખબર છે. સગા સંબંધી, મિત્રો, દોસ્તો બધા ખોટા છે એનો પણ મને અનુભવ થયો છે. માટે એ તમે ચિંતા કરશો નહીં. તમે માત્ર મને મંત્ર આપો, હું એક ચિત્તે એની સાધના કરીશ. હજી સાધુનું મન માનતું નહોતું ત્યારે ગુણોત્તમે નવો પાસો ફેંક્યો. એણે કહ્યું, મહારાજ, શું અતિથિની આટલી પણ ઈચ્છા તમે પૂરી નહીં કરી શકો? તો પછી શાસ્ત્રમાં અતિથિને અતિથિ દેવ કહ્યો છે તે શા માટે કહ્યા છે? સાધુને થયું કે અતિથિ નારાજ થશે તો મારી અતિથિ સેવાને લાંછન લાગશે. તેથી હવે એ નરમ થયો. તેણે કહ્યું, ઠીક છે, વાત અઘરી છે, છતાં હું તારા પર નજર રાખીશ અને તારે પડખે રહીશ. પણ એક વાત તને કહી રાખું છું કે ચિતા પર ચડી જતાંય તું અચકાતો નહીં. ગુણોત્તમ આ છેલ્લા શબ્દોમાં કંઈ સમજ્યો નહીં, પણ તેને હામાં હા કરી. સાધુની સૂચના મુજબ હવે ગુણોત્તમ નદીના જળમાં ઉતર્યો. સાધુએ તેને મંત્ર આપ્યો અને તેને જપ કેવી રીતે કરવો એ બતાવ્યું. મંત્ર જપતા જપતા ગુણોત્તમનું મન વિચારે ચડી ગયું. બસ મને મંત્ર સિદ્ધિ થાય એટલી જ વાર છે, પછી મારી સુખ સાહેબીનો પાર નહીં રહે. જુગારમાં મારા પાસા બધા સવળા જ પડવાના અને હું માલામાલ થઈ જવાનો. વિચારમાં ને વિચારમાં તેણે એક વિચિત્ર દ્રશ્ય જોયું. એણે જોયું તો તેણે નરોત્તમનું ખોળિયું તજી બીજા નવા ખોળિયામાં પ્રવેશ કર્યો છે ને નવા ખોળિયામાં એનું નામ વરોત્તમ હતું. વરોત્તમના પિતા ગામના આગેવાન હતા. વરોત્તમ 12 વર્ષનો થયો એટલે બાપે તેને પરણાવ્યો. ઘરમાં નાનકડી વહુ આવી. વરોત્તમના દિવસો આનંદમાં જતા હતા. આમ મહિના વીત્યા, વર્ષો વીત્યો. નરોત્તમ 2 બાળકોનો બાપ બન્યો. આમ એ બરાબર સુખના ટોચે હતો. એવામાં અચાનક સ્ત્રી માંદી પડી અને મરી ગઈ. એના કુળમાં એવો રિવાજ હતો કે સ્ત્રી મરણ પામે તો એના પતિએ સ્ત્રીનું મસ્તક ખોળામાં લઈને ચિતામાં બળી મરવું પડે. લોકોએ કહ્યું, વરોત્તમ, થા તૈયાર. તેમણે વરોત્તમને સુંદર કપડાં પહેરાવ્યા. જેના લગ્નમાં પહેરાવ્યા હતા તેવા જ દાગીના પણ પહેરાવ્યા. જેવા લગ્નમાં પહેરાવ્યા હતા ને તેવા જ તેની ડોકમાં ફૂલમાળા નાખી. જેવી એના લગ્નમાં નાખી હતી તેવી જ. અને પછી બધા વાસ્તે ગાસ્તે ધામધૂમપૂર્વક એને ચિતા પર ચડાવવા લઈ ચાલ્યા. સ્મશાનમાં ચિતા ગોઠવાઈ. એના પર ઘીની ધારાઓ થઈ. પછી લોકોએ કહ્યું, વરોત્તમ, ચડી જા ચિતા પર. સ્વર્ગના માર્ગે તારી પત્ની તારી રાહ જુએ છે, મોડું ન કર. પણ જીવતા બળી મરવાની બીકથી વરોત્તમ ફડફડતો હતો. ત્યાં તેણે અંતરિક્ષમાંથી અવાજ સાંભળ્યો, બચ્ચા, ચડી જા ચિતા પર. એ અવાજ એના ગુરુનો હતો. પણ વરોત્તમ તો સ્મશાનમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. દ્રશ્ય અલોપ થઈ ગયું. ગુણોત્તમ હવે ભાનમાં આવી ગયો. આંખો ઉઘાડી જોયું તો તેણે એ નદીમાં ઊભો હતો અને સામે
નદી કિનારે એના ગુરુ ઊભા હતા. પાણીમાંથી બહાર આવી તેને ગુરુની સામે હાથ જોડી કહ્યું, મહારાજ, જપ પૂરા થઈ ગયા, પણ મને તો કંઈ મંત્ર સિદ્ધિ થઈ નહીં, તમારો મંત્ર ફળ્યો નહીં. સાધુએ કહ્યું, ફિકર કર નહીં. હવે તું 40 દિવસ પંચાગ્નિ વચ્ચે બેસને મંત્ર જપ કર. ગુણોત્તમ ચારે બાજુ ધૂણી ધખાવી અને એ ધૂણીની વચમાં બેઠો. માથા પર મધ્યાહનનો સૂરજ એ 5મો અગ્નિ. સાધુએ મંત્ર આપ્યો. ગુણોત્તમે મંત્ર જાપ શરૂ કર્યા. હજુ તો આંખો બંધ કરી કે ન કરી ત્યાં એને એના બૈરી છોકરા યાદ આવી ગયા અને સગા વહાલા યાદ આવી ગયા. બધા એને વિલાપ કરતા દેખાયા. એ જોઈ એ એવો વિહવળ થઈ ગયો કે પંચાગ્નિમાંથી ઊભો થઈ ગયો ને બોલ્યો, મહારાજ, જરા મારા સગા વહાલા અને છોકરાને મળી આવું, પછી નિશ્ચિત થઈ હું મંત્ર સાધનામાં બેસું. સાધુ કંઈ બોલે તે પહેલાં તો તેને ઘર ભણી ચાલવા માંડ્યું. ઘણા દિવસે નરોત્તમને ઘરે આવેલો જોઈ એની પત્ની એના બાળકો ખૂબ ખુશ થયા. તેમણે તેની ખૂબ સરભરા કરી, પણ હવે ઘરનો સારામાં સારો ખોરાક પણ તેને ભાવ્યો નહીં. ઘરની નરમમાં નરમ પથારી પણ એને ખૂચી. એને તો પેલે યક્ષણીએ કરેલ સરભરા યાદ આવતી હતી, એટલે વળી પાછો એ ઘરબાર છોડી ભાગ્યો અને સાધુના આશ્રમમાં આવી પંચાગ્નિ વચ્ચે તપસ્યા કરવા બેસી ગયો. પણ એકાએક અગ્નિની જ્વાળાઓ બરફ જેવી ઠંડી થઈ ગઈ અને મંત્ર ભૂલાઈ ગયો. પંચાગ્નિમાંથી બહાર આવી તેને સાધુને કહ્યું, મહારાજ, અગ્નિમાં બેઠો પણ કંઈ સિદ્ધિ મળી નહીં, તમારો મંત્ર ફળ્યો નહીં. કયો મંત્ર? કહી સાધુ પોતે મંત્ર યાદ કરવા બેઠા, પણ એમને મંત્ર યાદ આવ્યો નહીં. એ મંત્ર ભૂલી ગયા હતા. એમની મંત્ર સિદ્ધિ ચાલી ગઈ હતી. વાર્તા પૂરી થતાં વેતાળે કહ્યું કે, હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે, બ્રાહ્મણ ગુણોત્તમને મંત્ર કેમ ફળ્યો નહીં અને એના ગુરુની મંત્ર સિદ્ધિ સાથે ચાલી ગઈ? જાણવા છતાં જો તું નહીં કહે તો તારા મસ્તકના 100 ટુકડા થઈ જશે, એ તું નક્કી જાણજે. બોલવું નહોતું તોય રાજાને બોલવું પડ્યું. તેણે કહ્યું, બ્રાહ્મણને મંત્ર ફળ્યો નહીં, કારણ કે એનું મન સંચળ હતું અને તેને ભૌતિક સુખ માટે મંત્ર સિદ્ધિ જોઈતી હતી. વળી એ દારૂડિયો ને જુગારી હતો. એવો માણસ કદી સ્થિર ચિત્તે કશું કરી શકે ખરો? બીજી બાજુ સાધુ મંત્ર સિદ્ધિ ખોઈ બેઠો, કારણ કે તેને શિષ્ય પસંદ કરતા આવડ્યું નહીં. પાત્ર અપાત્રનો વિવેકે કરી શક્યો નહીં અને અપાત્રને મંત્ર સિદ્ધિ આપવા ગયો, તેથી એ પોતાની મંત્ર સિદ્ધિ પણ ખોઈ બેઠો. આટલું કહ્યું ત્યાં તો મળદું રાજાના ખભા પરથી ચટક્યું અને સિદ્ધવડની ડાળે જઈને લટકી ગયું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.